નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, બાઇક ચલાવતા લોકો માટે એક મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે જો તમે વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છો તો ચેતી જજો, કારણ કે ટ્રાફિક નિયમને લઈને તમારી અવગણના તમને ભારે પડશે। ગુજરાત હાઈકોર્ટના સૂચના બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્તમ હેલ્મેટ નહીં પહેરીને વાહન ચલાવતા ઉપરાંત ટ્રાફિક નિયમોનો ભંગ કરીને 6 જેટલા મેમોજીને આપવામાં આવ્યા છે। એવા 2000 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ આરટીઓને કરવામાં આવ્યો છે। સમગ્ર રાજ્યની આરટીઓમાં આ રિપોર્ટ કરીને વાહન ચાલકોની વિગત આપવામાં આવી છે। જોકે ગત જુલાઈ મહિનામાં પણ 151 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જેમાં આરટીઓ દ્વારા 37 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। જોકે હાલમાં પણ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા રોજના 3 થી 4 હજાર વાહન ચાલકોને મેમો આપવામાં આવી રહ્યો છે, જ્યારે અગાઉ દિવસોમાં પણ 6 મેમોની સંખ્યા ઘટાડો કરીને વધુ વાહન ચાલકોના સામે કડક કાર્યવાહી થાય તેવી માટેના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।